ઇતિહાસ જુઓ, પુરાણ જુઓ, શાસ્ત્રો જુઓ, પ્રભુ જેને જેને મળ્યા છે ને એને કોઈ સાધનથી નથી મળ્યા. જેને મળ્યા છે ને પ્રભુ કેવલ પ્રેમથી મળ્યા છે. ગોપીઓ પાસે કયું સાધન હતું? નિશાળમાં ભણવા નથી ગઈ. ઉદ્ધવજી કહે છે ને ગામની અબોધ ગોપીઓ, પ્રભુ મને એને જ્ઞાન દેવા મોકલો છો. એનો સબ્જેક્ટ લઈને આપણે પીએચડી કરી જુદી વાત છે. કોઈ યજ્ઞ નથી કર્યા, તપ નથી કર્યું, યાત્રાઓ નથી કરી. બે જ વસ્તુ, અશ્રુ અને આશ્રય. પ્રભુનું સ્મરણ કરતા એના વિરહમાં અશ્રુ નીકળતા હોય, એના ચરણનો દ્રઢ આશ્રય. એને જે કરવું એ કરે, એ જે કરશે એમને મંજૂર છે. ગોપીઓ પાસે સૌથી મોટું સાધન હતું પ્રેમ, લક્ષણા, ભક્તિ. પ્રભુ પ્રેમથી કેવા બંધાયા. કનૈયો ક્યારે ગોપી છાસ આપ ને, છાસ પીવી છે એટલે થોડા છાણા તાપી દે ને. પ્રભુને છાણા તાપવા બેસાડે. ગોપી હવે તો છાસ આપ. અરે કાનુડા, સાંભળ્યું છે નાચે છે બહુ સુંદર, થોડા ઠુમકા દેખાડ ને. તાહી અહિર કી ચોહરિયા છસિયા ભર છાછ પે નાચ નચાવે. છાલિયા ભર છાછ માટે અનંત કોટી બ્રહ્માંડ નો અધિપતિ એક આહિરની કન્યા સામે ઠુમક ઠુમક નાચે છે. આ પ્રેમથી પ્રભુ બંધાયા છે. ગોપીને નાચ નચાઈ. પ્રેમ બહુ વિલક્ષણ તત્વ છે. પરમાત્માનું અવર સ્વરૂપ. એટલા માટે જ કહેવાય લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. પ્રેમથી પ્રભુ મળે છે. પ્રેમ એ પ્રભુનું સ્વરૂપ છે. આજે આપણા સમાજમાંથી પ્રેમ અને આદર બંને ઘટી ગયા છે. જૂના સમયમાં કદાચ પ્રેમ ના ટકે ને પણ આદરને કારણે સંબંધો ટકી જતા હતા. સસરાજી છે કે પિતા સમાન છે, સામે ના બોલાય. સાસુ છે, માં છે, ઠપકો આપે તો શું થયું? પતિ છે, આખો દિવસ કામ કરીને થાકો કંટાળ્યો હશે, થોડો ક્રોધ કર્યો, શું થયું? સામે ના બોલાય. આદરથી પણ સંબંધ ટકી જતા. આજકાલ નથી પરિવારમાં એકબીજાનો આદર કે નથી એકબીજા પ્રત્યેનો પ્રેમ. કેવલ યંત્રવત આપણા બધાના સંબંધો થઈ ગયા છે. બધાને સ્વતંત્રતા જોઈએ છે, બધાને સ્વચ્છંદતા જોઈએ છે. કોઈને એકબીજાનું બંધન ગમતું નથી. નથી બાળકોને મા બાપનું બંધન ગમતું, નથી પતિ પત્નીને એકબીજાનું બંધન જોઈતું. પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરતા આપણે લોકો બહુ ભટકી ગયા છીએ. જૂના સમયમાં દીકરીના લગ્ન થાય તો મા બાપ સંસ્કાર આપતા, બેટા અત્યાર સુધી તને પાળી પોષીને મોટી કરી, હવે તું જે ઘેર જાય છે ને એ તારા મા બાપ છે. પતિને પરમેશ્વર માનજે, એમના કયા મારી છે. બેટા ક્યારે સામે ના બોલીશ. નાની મોટી તકલીફો જીવનમાં આવે, જીવન જીવવું એ પણ કલા છે. તારી મેળે નાની સમસ્યાનું હલ શોધી લેજે. વારે ઘડી અમને ફરિયાદ ના કરીશ. બહુ ક્યારેક મોટી તકલીફ આવે, બેટા અમે બેઠા છીએ, ચિંતા ના કરીશ. આજકાલ તો શું સંસ્કાર આપે? ઘરમાં કોઈનું સાંભળવાનું જ નહીં. સાસુ કે સસરા કઈ કે ને તરત જ ચોપડાવી દેવાનું મોઢા પર. ચિંતા ના કરતી, કઈ પણ થાય ને અમે છીએ ને, ગમે ત્યારે પાછી આવતી રહેજે. એટલે દીકરીઓ ઘરમાં ટકતી નથી. આજે આવા સંસ્કાર બાળકોને ક્યારે ના અપાય. મહાભારતનું યુદ્ધ શું કામ થયું? દ્રુપદ વારે ઘડીએ દ્રૌપદીના કાન ભરતા હતા. દીકરીને પરણાવ્યા પછી જે મા બાપ વારે ઘડીએ સાસરાની દરેક વાતમાં માથું મારે ને, એની દીકરીઓ સાસરામાં ક્યારેય સુખી ના રહી શકે. બેટા કઈ પણ તકલીફ હોય, તારી મેળે સમાધાન શોધી લે. સારા સંસ્કાર આપો બાળકોને. આજે એ સ્થિતિ છે સમાજમાં કે સાસુ સસરા માંદા હોય, સાજા હોય, અપંગ હોય, એમની ચિંતા નહીં, અને ઘરમાં પપ્પા કે મમ્મીનું માથું દુખે ને તો દીકરીઓ દોડે પિયરમાં. આજે જ્યાં જન્મ થયો, મા બાપે મોટા કર્યા,
એની જવાબદારી છે આપણી. પણ ભાઈની વહુ આવશે, ભાભી આવશે, એની પણ જવાબદારી છે, એ સંભાળશે. જે ઘરમાં પરણીને આવ્યા ને એ આપણું કાયમનું સરનામું છે. આપણું બાળક એ વંશનું કહેવાશે. સાસુ સસરા પણ મા બાપ છે, એમનો પણ પૂરો આદર થવો જોઈએ. સાસુ સસરાએ પણ વિચારવું જોઈએ કે આપણી દીકરી પરણીને પારકે ઘરે ચાલી જશે, પણ આ બીજાની દીકરી જે લાડકોડથી રાજકુમારીની જે ઘરમાં મોટી થઈ, કે આજે આપણા ભરોસે આપણી જવાબદારી પર એક દિવસમાં પોતાનું ઘર બાર છોડી, સર્વસ્વ છોડી આપણને પોતાના બનાવીને આવી છે. હવે આ આપણી દીકરી છે. વહુ માને કે સાસુ સસરા મા બાપ છે, અને સાસુ સસરા માને કે વહુ અમારી દીકરી છે. ઘણી સમસ્યાનો હલ આવી જાય. પોતાની દીકરી ગમે એટલી મોટી ભૂલ કરે, બેટા કઈ વાંધો નહીં, ચિંતા નહીં કર, કોઈને નહીં કહું. અને વહુ જરાક જેટલી ભૂલ કરે ઠપકો આપવામાં ચૂકતા નથી. આવો ભેદભાવ શા માટે? એકબીજાને પ્રેમથી સ્વીકારો. મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, દરેક સંબંધો, મિત્રતાનો કોઈ પણ સંબંધ પ્રેમના પાયા પર ટકતા હોય છે. પ્રેમ વગર કોઈ બી સંબંધ ના ટકે. આપણો સનાતન ધર્મ આપણને શીખડાવે છે. ભગવાન રામનું જીવન જીવો, કૃષ્ણનું જીવન ચરિત્ર જુઓ. અપાર પ્રેમ પ્રભુએ બધાને આપ્યો છે. કૃષ્ણ તો પ્રેમનો જ અવતાર બનાય છે. કૃષ્ણના ભક્ત પોતાની જાતને માનતા હોઈએ અને પ્રેમનો છાંટોય ના હોય તો કૃષ્ણના ભક્ત કેવડાવવાનો અધિકાર નથી આપણને. હું લગભગ કથામાં પ્રસંગ કહેતો હોઉં છું. એક સંસ્કારી વૈષ્ણવનો પરિવાર, સવાર સાંજ ઘરમાં સેવા થાય, રાત્રે આખો પરિવાર સાથે બેસીને સત્સંગ કરે. નાના દીકરાના લગ્ન થયા, 16-17 વર્ષની પુત્રવધુ પરણીને ઘરમાં આવી. વહુ આવી, સાસુ એક 8-10 હજાર રૂપિયાનો હીરો ચોક એને ભેટમાં આપ્યું. વહુએ પહેરી લીધું. બન્યું 2-3 દિવસ થયા, પેલી બાલ સહેજ લાપરવાહીના કારણે હીરો હોવાના હાથે ક્યાંક ખોવાઈ ગયો. મનમાં ભય લાગ્યો. આવતા વેત આટલું મોટું નુકસાન થઈ ગયું. ઘરમાં કોઈને ખબર પડશે, ઠપકો મળશે, કજિયા કંકાસ થશે, વાતાવરણ ડોળાશે. કોઈને કહ્યું નહીં, ચૂપચાપ ખૂણે ખાંચરે હીરો શોધવાનો પ્રયત્ન કરે. સાસુ અનુભવી, ચાલાક, એની ચકોર દ્રષ્ટિ વાતને ઓળખી લીધી, કઈ બોલી નહીં. બીજે દિવસે બજારમાંથી એવો હીરો મંગાવ્યો ને રાત્રે બધા સત્સંગ કરીને ઉભા થયા ત્યારે વહુનો હાથ પકડીને હીરો હાથમાં મૂકતા કે વહુ બેટા આ હીરો પહેરી લો, ખાલી નાક સારું ના લાગે. પેલી રડી પડી ધ્રુસકે ધ્રુસકે, બા મને ક્ષમા કરો, માફ કરો, આવતા વેત આટલું બધું નુકસાન થયું, વિચાર્યું કે ઘરમાં જો કોઈને કહીશ કજિયા કંકાસ થશે, મારે સહન કરવું પડશે, મને માફ કરો. સાસુએ બહુ સરસ વાત કરી. પ્રત્યેક માતાઓએ બહેનોએ કાળજામાં કોતરવા જેવા શબ્દો છે. વહુ બેટા હીરો ખવાઈ જાય તો બજારમાંથી નવો એ મંગાવી શકાય ને કદાચ ન મળે તો શું થયું, એના વગર ચલાવી શકાય. પણ તારા હૃદયમાં મારા પ્રત્યે જે પ્રેમ છે, જે ભાવ છે, ખોવાઈ જશે તો દુનિયાની કઈ બજારમાંથી નવો લાવશું? સ્વાદ અને ગંધ વગરના કાચના ટુકડા માટે કોઈ માણસનું હૃદય તૂટી જાય ક્યારે શોભા ન દે. બેટા ચિંતા ન કર, હીરો પહેરી લે, આવું તો ચાલ્યા કરે. રડતા રડતા વહુએ દિવસે માને પિયરમાં પત્ર લખ્યો, માં તને છોડીને હું જયારે સાસરે આવી ને ત્યારે બહુ રડી હતી, બહુ રડી હતી. મને એમ કે હવે તારા જેવો પ્રેમ મને સાસરામાં કોણ કરશે? પણ આજે મને લાગે છે કે એક માનો ખોડો છોડીને બીજી માના ખોડામાં આવીશું. બબ્બે જનેતાઓની લાડકી દુહિતા છું, એનો આજે મને આનંદ છે. દીકરીને દુહિતા કહેવાય, 2 કુળનો ઉદ્ધાર કરે છે. વિચારો કે આવો પ્રેમ જો ઘર ઘરમાં આવીને વસી જાય તો કોઈને પણ કુવામાં પડવાનો કે રેવલેદા પાટા પર સુવાનો કે અગ્નિ સ્નાન કરવાનો પ્રસંગ કેમ આવે? પ્રેમ તો પારકાને પોતાના બનાવી લે. તો જે
પોતાના છે ઘરમાં, એને થોડો પ્રેમ આપો. પ્રભુ એ તમને પ્રેમથી મળશે. જ્યાં સુધી એકબીજામાં પ્રભુના દર્શન કરીને પ્રેમથી નહીં સ્વીકારો ને, ત્યાં સુધી ઠાકોરજી પ્રત્યે ક્યારેય પ્રેમ નહીં થાય. વૈષ્ણવ પ્રભુ પ્રેમથી બંધાયેલા છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. આગળ સુદામાજીનું ચરિત્ર બતાવ્યું 80મા અધ્યાયમાં. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણના બાળપણના સખા સુદામા લોકવિત નહીં હતા, બ્રહ્મવિત હતા. વિત્ત એટલે દ્રવ્ય, જેમની પાસે ભગવદ નામ રૂપી ધન હતો. જ્ઞાની હતા, શાસ્ત્રજ્ઞ હતા, છતાંય શાંત, વિરક્ત અને જીતેન્દ્રિય હતા. મનને જીતી લીધું હતું એમણે. અયાચક વ્રત હતો, કોઈની પાસે ક્યારે કઈ માંગવું નહીં. અનાયાસે ભગવદ ઈચ્છાથી જે કઈ દ્રવ્ય મળે એનાથી નિર્વાહ કરવો. ઘરમાં સંગ્રહ પણ ના કરવો, મળે ઉપયોગમાં લઈ લેવું. ઘણી વાર 3-3, 4-4 દિવસ સુધી દક્ષિણા ન મળે તો ઘરમાં ચૂલો જ ના પેટે. એમના પતિ પણ પતિવ્રતા હતા. થીગડામાં આવેલી સાડી પહેરે, તમે નક્કી ના કરી શકો કે આ કયા કલરની સાડી હશે. અને સંતોષથી રે, પતિની સેવા કરે, ક્યારે ફરિયાદ ના કરે. એક વાર પતિને કહ્યું, સ્વામી, સાંભળ્યું છે કે દ્વારકાધીશ કૃષ્ણ તમારા મિત્ર છે, અને જે કોઈ એમના દર્શન કરવા જાય એના સકલ મનોરથો પ્રભુ પૂર્ણ કરી દેશે. તમે એમના દર્શન કરવા કેમ નથી જતા? હું કોઈ લાલચથી તમને નથી મોકલાવતી. અરે પ્રભુના દર્શનથી શું ઉત્તમ ફળ હોય? મારું સુખ તો તમારા સુખમાં રહેલું જ છે. પણ આ બાળકો રાત્રે ભૂખ્યા સુવે છે, એમની આંખમાં આંસુ મારાથી જોવાતા નથી. રાત્રે ભૂખ્યા હોય, વાર્તાઓ કરીને, ખોટી વાતો કરીને, બેટા આવતીકાલે તને શીરો જમાડીશ, કાલે તને પૂરી જમાડીશ, અને બાળકોને ભૂખ્યા સુવડાવે. સ્વામી, એકવાર પ્રભુના દર્શન કરી લો ને. સુદામા સમજ્યા, પત્ની મોકલાવી તો રહી છે, પણ અયમ હિ પરમો લાભો યત ઉત્તમ શ્લોક દર્શનમ. હું દ્વારકા જઈશ તો મને ઉત્તમ શ્લોક પ્રભુના દર્શન થશે, ને પ્રભુના દર્શનથી બીજો મોટો કયો લાભ હોય? જવા માટે તૈયાર થયા. મિત્ર ત્યાં જઈ રહ્યો છું, ખાલી હાથે કેમ જાવ? જો અમુક સ્થાન પર ખાલી હાથે ન જવાય, શાસ્ત્ર કહે છે. પ્રભુની સન્મુખ જઈએ ખાલી હાથે ના જવાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર, પુષ્પ, ફલ ફૂલ કંઈ પણ પ્રભુને અર્પણ કરવું જોઈએ. રાજાના દરબારમાં જઈએ તો ખાલી હાથે ન જવાય, રાજાનું સન્માન છે, કંઈક ઉપહાર લઈને જવું પડે. ગુરુને વંદન કરીએ તો ખાલી હાથે ન કરાય, ગુરુને કોઈ અપેક્ષા ન હોય, એક પુષ્પ પણ ચરણમાં પધરાવો, એ ગુરુનું સન્માન છે.